આજે હું બનાવવાની છું વ્હાઈટ કઢી ને ભાત. વ્હાઈટ કઢી રેસીપી બનાવવાની છું. ભાત તો મેં પેલેથી જ બનાવીને રાખી દીધા છે. હવે જો અત્યારે વ્હાઈટ કઢી બનાવવાની છું. તો અહીંયા મેં લીધી છે કઢીની સામગ્રી ચણાનો લોટ, કાંદા, આખો ગરમ મસાલો ને અહીંયા લીધા છે મેં તેજપત્તા અને લીમડાના પાન, આદુ, મરચાં ને લસણ ખાંડી લીધું છે. તો આપણે લઈશું એક મોટી તપેલી. તપેલીમાં આપણે રેડી દઈશું છાશ. આ છાશ મેં ખાટા દહીંમાંથી બનાવેલી છે ને ખાટી છે એટલે આપણે આમાં પાણી રેડશું પછી. હવે લઈશું 2 ચમચી ચણાનો લોટ અને છાશ આપણે પહેલા ઓછી જ રાખવાની છે જેથી આપણે ઓગાળવી નહીં તો ચણાના લોટની ગાંઠ ન થાય અંદર. હવે નાખી દઈશું જીરું પાવડર અને ધાણા પાવડર. આપણે વ્હાઈટ કઢી બનાવીશું એટલે હળદર નથી નાખતા. હવે નાખી દઈશું નમક. હવે આ બધું જ આપણે ચણાનો લોટ અને ધાણા જીરું નમક આપણે એકદમ ઓગાળી લઈશું. એમાં ઘોળ બનાવી લઈશું એકદમ ગાંઠ વગરનો. આપણે ધીરે ધીરે એમાં હલાવતા જ રહીશું એટલે આપણે એકદમ ચણાના લોટને ગાંઠ જરાક પણ નહીં રહે. એકદમ એક જ સરખું કઢીનો ઘોળ બનીને તૈયાર થઈ જશે. એમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે બસ પેલા છાશ ઓછી લેવાની છે. હવે મેં ફરીથી અહીંયા છાશ પડી હતી એ રેડી છે. એ માપ નથી રાખ્યું. આપણે ઘરમાં જે પ્રમાણે કોઈ ખાતા હોય એ પ્રમાણે ઓછા બધું કરીએ કોઈ. હવે હું આમાં રેડી દઈશ પાણી. કોઈ ઘરમાં ઘાટી કઢી ખાતા હોય તો પાણી ઓછું રેડવું. પતલી કઢી ગમતી હોય અમારી જેમ મીડિયમ તો પાણી રેડી દેવાનું. તો આપણે છાશ અને પાણી પાછું નાખ્યું છે ને તો આપણે ફરીથી એને હલાવી લીધું છે. હવે આપણે અહીંયા તેલ લઈશું. તો મેં અહીંયા 3 પાવડા તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈશું આપણે રાઈ. રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે નાખી દઈશું આખો ગરમ મસાલો. અને મેં તેજપત્તા અને લીમડાના પાન પણ લીધા છે આખા ગરમ મસાલાની હારે. હવે આપણે નાખી દઈશું જીરું. જીરું મેં વધારે લીધું છે રાઈ કરતાં. હવે આપણે નાખી દઈશું આદુ, લસણ અને મરચાં ખાંડેલા. હવે આપણે હલકી સાતળી લઈશું. ગેસ ધીમો જ રાખવાનો તેલને ખાતા ન ઉડે. હવે આપણે નાખી દઈશું ઝીણી કાપેલી ડુંગળી. એની પણ આપણે હલકી એવી સાતળી લઈશું. વધારે નથી પકાવવા દેવાની આપણે. ગેસ મેં અહીંયા ધીમો જ રાખ્યો છે. અહીંયા હું મેથી નાખવાનું ભૂલી ગઈ હતી વઘારમાં. મેથી વગર તો કઢીનો સ્વાદ થોડોક અલગ જ આવે છે એટલે મેં પાછી ફરીથી ઉપરથી મેથી નાખી છે. થોડાક મેથીના દાણા કઢીમાં હોય તો કઢીનો ટેસ્ટ સારો આવે છે. અમારા ઘરે બધાને જ ગમે છે મેથીના વઘારવાળી કઢી. ફરીથી આપણે મેથી દાણાની હારે મિક્સ કરી લેવાનું છે. હવે આપણો આ મસાલો બનીને તૈયાર છે તો આપણે નાખી દઈશું કઢીનો ઘોળ બનાવેલો. અહીંયા ગેસ એકદમ ધીમો રાખવાનો છે ને આપણે કઢીને એકદમ હલાવતા રહીશું. હલાવવાનું બંધ કરી દઈશું ને તો આપણે કઢી કદાચ તળીએ ચોંટી જશે. બસ ધીરે ધીરે ઉપરથી નાખી દઈશું થોડુંક પાણી નાખીને જે કઢીનો લોટ ચોટો હોય ને તપેલીમાં એ નાખીશું ને પાછી ઉપરથી ધીરે ધીરે હલાવતા જ રહીશું. આ કઢી બહુ જ સરસ એવી લાગે છે. ખાટી મીઠી બનીને ખાટી મીઠી કઢી બનાવવા માટે હું નાખીશ અહીંયા ખાંડ. આ કઢીમાં ગોળ નથી નાખતી. જે આપણે હળદરવાળી કઢી બનાવી છે યલો કલરની એમાં હું ગોળ નાખું છું. પણ આ કઢીમાં હું ખાંડ નાખીશું. આપણે હલાવતા રહીશું ધીરે ધીરે. અહીંયા ગેસ મેં થોડોક ફાસ્ટ કરી દીધો છે. અહીંયા આપણને લાગે કે કઢી પતલી થઈ ગઈ છે એકદમ આછી તો થોડોક ચણાનો લોટ ઉગાડીને પણ આપણે ઉપરથી નાખીએ તો એને મેં નાખ્યો છે મરીનો પાવડર.
વ્હાઈટ કઢીમાં બહુ સારો એવો ટેસ્ટ લાવે છે. અને મરીનો પાવડર પણ મિક્સ કરી લીધો છે આપણે કઢીમાં. સરસ એવો ઉફાણ આવી ગયો છે. 2-3 ઉફાણ આવે ત્યાં સુધી આપણે આ કઢીને પકાવવા દેવાની છે. આ કઢી રેસીપી એકદમ જલ્દી ઓછા ટાઈમમાં બનીને તૈયાર થાય છે. બસ આ રીતે ઉફાણ આવ્યા કરે ને આપણે ધીરે ધીરે હલાવતા જ રહેવાનું છે એટલે તળિયે ના ચોટે અને ઉભરાઈને બહાર પણ ના જાય હકે. બસ આ રીતે આપણે હલાવતા જ રહેવાનું છે. કઢીને જેટલી હલાવશું ને એટલી સારી બનશે. આ રીતે મૂકીને આપણે થોડીક વાર બીજું કામ કરી લેવી ને કઢી બને છે તો આપણે કઢી તપેલાની બારી ઉભરાને વઈ જાય છે. અને ઉપરનો જે વઘાર હશે ને વઘાર કરેલો એજ નીકળી જાય છે. હવે કઢી બનીને તૈયાર છે. એમાં નાખી દઈશું ઝીણી કાપેલી કોથમરી. અને આપણે એને લીલા ધાણા પણ મિક્સ કરી લીધા છે કઢીમાં. તો આ મારી ગુજરાતી વ્હાઈટ ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે. એકદમ જાડી નથી અને પતલી નથી એકદમ મીડિયમ કઢી બનીને તૈયાર છે. જોઈ તો આપણે ઘરે જે પ્રમાણે ખાતા હોય કોઈ જાડી કઢી ખાતા હોય તો ચણાનો લોટ 1 ચમચી વધારે નાખી દેવાનો. જો તો મેં અહીંયા ભાત બનાવીને તૈયાર જ કરી લીધા હતા પેલા. આપણે ઉપરથી નાખી દઈશું વ્હાઈટ કઢી. જો મારી વ્હાઈટ કઢીની રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એકદમ પરસંગમાં બને ને એવી આપણી ગુજરાતી ખાટી મીઠી વ્હાઈટ કઢી બનીને તૈયાર છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.